નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ. આજે આપણે પાંચપીપળા ગામમાં ઘઉંમાં આપણું ઓમ રુદ્રા વપરાઈ ગયેલું હતું. ચોમાસામાં મગફળી, કપાસ અને સોયાબીનમાં વપરાણું હતું ત્યારે પણ જોવા આવ્યો હતો, અને આજે હું ઘઉંમાં પણ આપણું વપરાણું છે જોવા માટે આવ્યો છું. અહીંથી અધર પ્રોડક્ટ વપરાઈ ગયેલું છે. આ ક્યારેથી આપણું ઓમ રુદ્રા જમીન સુધારક વપરાઈ ગયેલું છે. તો ખેડૂત ભાઈને પૂછશે કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું લાગ્યું. આજની તારીખ છે 28/1/2026. ભાઈ, તમારું નામ? મારું નામ દામોદરભાઈ ગોકળભાઈ પોલરા, પાંચપીપળા ગામ. ગામ પાંચપીપળા અવાજથી બોલો. ગામ પાંચપીપળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આજની તારીખ ભાઈ 28/1/2026. તમારા મોબાઈલ નંબર? 9746 36 051. 9746 36 051. તો તમારે ઘઉંનો પાક છે, અને આની પહેલા તમે આપણું ઓમ રુદ્રા જમીન સુધારક ચોમાસામાં ક્યાં ક્યાં પાકમાં વાપર્યું? મગફળીમાં વાપર્યું હતું. આજ વખતે ઘઉંમાં વાપર્યું છે. એમાં તમે ફ્લોટિંગ કરેલું છે, બરાબર? ક્યાં ક્યાં ખાતરનું? ડીએપી, આ બાજુ ડીએપી મગફળીમાં અહીંયા લગી વાપર્યું હતું એમ કહી દે ને, આ બાજુ ડીએપી વાપર્યું. કેટલા કિલો ડીએપી વાપરેલું છે? ડીએપી 30 કિલો 35 કિલો વાપરેલું. ને આ ઓમ રુદ્રા 30 કિલો. તો કેવું લાગ્યું રિઝલ્ટમાં? રિઝલ્ટમાં ડીએપી કરતા થોડુંક સારું દેખાય તમને. અને ડીએપી થી તો બેસ્ટ છે જ. ડીએપી આવી એની હારવાર જ આપણે ગણીએ તો હાલે, આપણે હારવાર જ ગણીએ છીએ. તો તમે શું કહેવા માંગશો આ ગામના ખેડૂત મિત્રોને? આ ખાતર વવાય એવું છે, વાવવામાં કોઈ તકલીફ નથી. રિઝલ્ટ તો અમને સારું મળ્યું. બરાબર, અમને અટણે સામું નજર સામું છે, વાપરવામાં કોઈ વાંધો નથી. પછી આની પેલા મગફળીમાં વાપર્યું તો એમાં રિઝલ્ટમાં સારું રિઝલ્ટ મળ્યું. સારું રિઝલ્ટ મળ્યું હતું ને? તો કપાસમાં ડેમો કરી અને કપાસમાં ડેમો કરેલ. 15 હોલ 17 આયર એમ કંઈક હતી, એ ડેમો કરેલું હું જોવા આવ્યો હતો. ત્યારે પણ હું જોવા આવ્યો ને અત્યારે પણ જોવા હું આવ્યો છું ને. કોઈ ખાતર આપીને જોવા આવે છે? કોઈ નથી આવતું, કોઈ પૂછતું જ નથી કાંઈ. બરાબર છે ને? મોંઘા આપે છે છતાં નથી આપતું, કોઈ પૂછતું જ અને હું જોવા પણ આજ વખતે આવ્યો છું. તો તમે ઓમ રુદ્રા વાપર્યું, મારી ઉપર ભરોસો કરીને જે રિઝલ્ટ લીધા એ બદલ હું તમારો અમીરભાઈ દિલથી ધન્યવાદ માનું. ગોપાલભાઈ, તમે શું કહેવા માંગશો? આપણે બધાના ડેમો જોયા છે, આપણો છેલ્લો વિડીયો છે અત્યારે, તો તમે શું કહેવા માંગશો રિઝલ્ટ બાબત ઓમ રુદ્રાના? 40 જણાને ડીએપી ની હાઈડ્રાઇડ રિઝલ્ટ છે, 2 જણાને નબળું બતાવ્યું. બસ એમ આપણે બધા 40 ને ડીએપી ની હાઈડ્રાઇડ અને અમુક ને ડીએપી થી ને સારું રિઝલ્ટ છે. ઓકે, તો આ આપણે સારું જ ગણી શકો તમે, કારણ કે ઓલું 30 કિલો ગ્યુટ વીઘે, આ 35 કિલો ગ્યુટ ડીએપી છતાંય જોઈ લો આ ક્યારો ના ક્યાં, આમાં કોઈ ડિફરન્સ નથી. તો તમારો ગોપાલભાઈ, અમીરભાઈ દિલથી ધન્યવાદ માનું. તમે મારી ઉપર ભરોસો કરી અને તમે રિઝલ્ટ લેવડાવ્યા, તમારો પણ આભાર.